વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરીથી જે વેક્ટરના 3 મુદ્દાઓની ચર્ચા કરી હતી એમાં પહેલું હતું આપણે ગ્રેડિયન્ટ, બીજો મુદ્દો ડાયવર્જન્સ અને ત્રીજો છે કર્લ. તો ઓલરેડી આપણે ગ્રેડિયન્ટની વાત કરી ગયા, એના પરના કેટલાક એક્ઝામ્પલ લઈ ગયા. આજે નેક્સ્ટ પોઈન્ટ છે એની અંદર આપણે ડાયવર્જનની ચર્ચા કરવાની છે. તો થોડું ફરી છે આગળનું તાજું કરી લઈ, રિફર કરી લઈ કે જે ગ્રેડિયન્ટની વાત હતી એ અદિશ ક્ષેત્રનું ગ્રેડિયન્ટ લેતા હતા અને ત્યાં ડેલ શબ્દનો ઉપયોગ આવતો હતો. અહીંયા પણ ડાયવર્જન્સની અંદર પણ ડેલ આવે છે, પણ સદિશ ક્ષેત્રનું છે અને સદિશ ક્ષેત્રનું આવું ડેલ લઈ તો એને આપણે ડાયવર્જન્સ તરીકે ઓળખાવી છે. તો એની સરળ વ્યાખ્યા સૂત્ર દ્વારા આપવાની છે અને એના ઉપરથી એના પરના એક્ઝામ્પલની ચર્ચા કરવાની છે. તો ડાયવર્જન્સને આ રીતે આપણે દર્શાવી છે કે આપેલા બિંદુએ એકમ કદ દીઠ ડાયવર્જિંગ પામતા ફ્લક્સના જથ્થાને તે બિંદુ આગળના સદિશ ક્ષેત્રનું ડાયવર્જન કહેવામાં આવે છે. એટલે કોઈ એક બિંદુ હોય ત્યાં જુદું જુદું ક્ષેત્ર હોય, પણ કેવું ક્ષેત્ર? તો કે સદિશ ક્ષેત્ર. તો આવું જે સદિશ ક્ષેત્રનો ફ્લક્સ એનો જે જથ્થો છે એ બિંદુ આગળનું એને ડાયવર્જન્સ તરીકે ઓળખાવી છે. એટલે આ બધી ચર્ચાઓ એટલા માટે છે કે ખરેખર આ મેથેમેટિક્સનો પોઈન્ટ છે, પણ ફિઝિક્સની જે ભૌતિક રાશિઓ છે એની સાથેનો સંબંધ દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જો વી સદિશ તરીકે એક્સ કોમા વાય કોમા ઝેડ એ કોઈ બિંદુ આગળનું સદિશ ક્ષેત્ર વિધેય હોય તો તે વિધેયનું ડાયવર્જન્સ નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. ત્યાં આપણે વીની જગ્યાએ ફાઈ લીધેલ હતું. વી પણ લઈ શકાય, પણ ગ્રેડિયન્ટની અંદર અદિશ વિધેય હતું, અહીંયા સદિશ વિધેય છે એટલે પહેલો ફેરફાર. આગળ જોઈએ તો ડેલ ડોટ વી, તો અહીંયા સદિશ છે, ત્યાં અદિશ હતું. તો ડેલ અપોન ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે કેરેટ. તો ત્યાં પણ ડેલની આવી જ કિંમત મૂકતા હતા, એમાં ફેરફાર નથી. ડોટ અહીંયા છે ફાઈ અથવા ખાલી વી મૂકવાનું આવે ક્યારે? જ્યારે ગ્રેડિયન્ટ હોય ત્યારે. અહીંયા ડાયવર્જન્સની વાત છે, આ સદિશ વિધેય છે એટલે ફરી પાછું સદિશ વિધેય એક્સ વાય અને ઝેડ ઘટકોનું બનેલું હોઈ શકે, માટે વી એક્સ આઈ કેરેટ વી વાય જે કેરેટ વી ઝેડ કે કેરેટ. તો આટલો મેઇન ડિફરન્સ થયો બંને વચ્ચેનો. ત્યાં ખાલી ફાઈ મૂકી અને અંદર ગુણાકારમાં અહીંયા લઈ લેતા હતા. હવે અહીંયા દરેક સ્ટેપનો આપણે ફરીથી ગુણાકાર કરવો પડશે. પહેલા સ્ટેપનો, પહેલા બીજાનો, પહેલા ત્રીજાનો, એવી રીતે બીજું પહેલું, બીજું બીજું, બીજું ત્રીજું, ત્રીજું પહેલું, ત્રીજું બીજું, ત્રીજું ત્રીજું. તો એની અંદરથી આપણે ખરેખર મળશે 3 જ પદ મળશે. શા માટે? તો કે ડેલ ડોટ વી બરાબર ડેલ વી એક્સ બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય, ડેલ વી ઝેડ બાય ડેલ ઝેડ. કારણ કે પહેલાનું પહેલા સાથે ગુણાકાર લેશું એટલે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ એટલે 1 થાય. પણ બીજા સાથે લઈ તો આગળ આઈડેન્ટિટી બધી જોઈ ગયા છે શરૂઆતની અંદર સદિશના ગુણધર્મોની અંદર કે આઈ કેરેટ ડોટ જે કેરેટ તો 0 થાય એટલે એ પદ કેન્સલ. આઈ ડોટ કે કેરેટ એ પણ 0, એટલે માત્ર પેલું એક જ પદ મળ્યું ડેલ વી એક્સ બાય ડેલ એક્સ. એવી જ રીતે બીજા પદના દરેક સાથે ગુણાકાર લેશો તો એમાં આ જે વાળું પદ એક એટલે ડેલ વી વાય બાય ડેલ વાય મળશે. બાકીનું પ્રથમ અને આ લાસ્ટ છે એ બંને કેવા થશે? 0. એવી જ રીતે ડેલ બાય ડેલ ઝેડ સાથે લેતા જાઓ તો અહીંયા આઈ અને કે એટલે 0, કે અને જે એટલે 0 અને છેલ્લું કે અને કે એટલે 1 મળે, એટલે ડેલ વી ઝેડ બાય ડેલ ઝેડ. તો આ પ્રકારે જે આપને વ્યાખ્યા મળી આ ડાયવર્જન્સની થઈ, તો એક્ઝામ્પલમાં આપણે આ બધાનો ઉપયોગ કરીશું. જ્યારે ગ્રેડિયન્ટની અંદર શું હતું? અહીંયા અદિશ વિધેય હતું અને વી એક્સની જગ્યાએ બધી જગ્યાએ વી 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 અથવા ફાઈ 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 અને આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ એ આપણે આવી કિંમતો એમનેમ રાખવાની થતી હતી. તો આટલો બંને વચ્ચેનો ફેરફાર છે. અહીંયા કારણ તરીકે આપણે દર્શાવી દીધું છે. આઈ ડોટ આઈ એટલે જે ડોટ જે, કે ડોટ કે એટલે 0, અને હજી વધારે લખવું હોય તો આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ, આ બધું 0 થાય અને આ 1 થાય. તો આ ડાયવર્જન્સની ડેફિનેશન થઈ.
હવે કેટલાક એને લગતા મુદ્દાઓની વાત કરી લઈએ, એમાં નોંધવા જેવા પોઈન્ટ. તો ડાયવર્ઝન એ સદિશ ક્ષેત્ર વિધેય ઉપર લઈ શકાય, આગળ ઉપર પણ જોઈ ગયા. ગ્રેડિયન્ટ કેની ઉપર હતું? અદિશ ક્ષેત્ર. આ કેની સાથે લાગુ પડે? સદિશ ક્ષેત્ર. સદિશ ક્ષેત્ર વિધેયનું ડાયવર્જન્સ અદિશ બને, પણ એનું પરિણામ મળે છે એ આપને કેવું મળે છે? અદિશ. જ્યારે ત્યાં પરિણામ હતું એ સદિશ મળતું હતું. આ બે વચ્ચેનો બીજો મેજર ડિફરન્સ. ક્યાં ક્યાં જનરલી ઉપયોગ થાય? તો કે તરલ મિકેનિક્સની અંદર પ્રકાશશાસ્ત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર વગેરેમાં ડાયવર્ઝનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય. એટલે જ્યાં સદિશ રાશિ આવતી હોય અને સદિશ ક્ષેત્રની ચર્ચા હોય તો ત્યાં આપણે ડાયવર્ઝન લેવાનું થાય. જો તરલનો વેગ v હોય તો ડેલ ડોટ વી ધન મળે છે. તેનો અર્થ શું થાય? એટલે આ ડાયવર્ઝનનું હવે આપણે અર્થઘટન કરી છે કે આપેલ બિંદુએ પ્રવાહ બહારની તરફ પ્રસરણ પામે છે, અર્થાત પ્રવાહીનું પ્રસરણ થાય છે. એટલે ડેલ ડોટ વી ની કિંમત ધન મળે તો એના ઉપરથી આપણે કહી શકીએ પ્રવાહ બહારની બાજુ જાય છે અને એનું પ્રસરણ થાય છે. એ ફરી પાછી આકૃતિ જોઈ છે આપણે આગળ. એવી જ રીતે જો ડેલ ડોટ વી ઋણ મળે તો એનો અર્થ થાય કે આપેલ બિંદુએ પ્રવાહી અંદર તરફ સંકોચન થાય છે. એટલે અહીંયા જે પ્રસરણ હતું એની જગ્યાએ સંકોચન પ્રાપ્ત થાય. અને ત્રીજો પોઈન્ટ, જો ડેલ ડોટ વી એ શૂન્ય મળે તો તેનો અર્થ એ થાય કે આપેલા બિંદુએ પ્રવાહીનું બહારની તરફ કે અંદરની તરફ સંકોચન કે પ્રસરણ કંઈ પણ થતું નથી, અર્થાત પ્રવાહી અદિમનીય છે. જેવી સ્થિતિ દાખલ થતી વખતે હતી એવી જ બહાર નીકળે ત્યારે થાય. એનું સંકોચન પણ થતું નથી, પ્રસરણ પણ થતું નથી, માટે પ્રવાહી અદબનીય છે. આની આપણે આકૃતિ જોઈએ તો ડેલ ડોટ વી ધન, તો એની અંદર આ પ્રમાણે આપણે દર્શાવી શકાય. આપણે આમ આઈડિયા આવે એટલા માટે કે અહીંથી જે હતું પ્રવાહી એમાં આટલો સાંકડો વે હતો ને હવે અહીંયા શું થઈ ગયું? તો કે એનું આ ડાયવર્જન્સ એટલે કે આ પ્રસરણ પામે છે. અહીંયા લેવા જઈએ તો આ વધારે એરિયા હતો અને આ ઓછો થઈ ગયો ક્રોસ સેક્શન, એટલે આનું સંકોચન થયું. તો આવા સંજોગોમાં ડેલ ડોટ વી લેસ ધેન 0 કહેવાય. પણ જો દાખલ થાય, બહાર આવે તો દરેક વખતે એનું આડછેદ સમાન રહેતું હોય તો સંકોચન નથી થતું અને વિસ્તરણ પણ નથી થતું અથવા પ્રસરણ પણ નથી થતું. તો ડેલ ડોટ વી બરાબર 0. એનો અર્થ કે અચળ છે. તો આટલી માહિતી આના સંદર્ભમાં થઈ. હજી એક આવું ઉદાહરણ વિદ્યુત ક્ષેત્રનું લઈને વાત કરી લઈ. તો વિદ્યુત ક્ષેત્ર ઈ નું ડાયવર્ઝન નીચે મુજબ વ્યાખ્યાયિત કરાય. જેમ પ્રવાહી માટે લીધું આપણે વેગની વાત, એના જેવી કે જો ધન વીજભાર હોય તો એમાંથી આ રીતે બહારની તરફ નીકળે છે. તો આ ડેલ ડોટ ઈ ગ્રેટર ધેન 0 કહેવાશે. આનું ડાયવર્ઝન કેવું વિદ્યુત ક્ષેત્રનું મળે છે આપને? ગ્રેટર ધેન 0. એવી રીતે જો ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે અંદરની તરફ હોય અને તો ડેલ ડોટ ઈ લેસ ધેન 0 મળે. આવી જ રીતે પ્લસ અને માઇનસ, તો અહીંયા સમાંતર રેખાઓ વિદ્યુત ક્ષેત્રની બતાવી છે. આમાં બહારની તરફ આમાં ક્રમશઃ જોવો તમે તો મોટો એરો છે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે છે, અહીંયા ઓછી ઓછી, એવી રીતે અહીંયા વધારે ઓછી ઓછી આમ થતું જાય. આની અંદર એવું નથી. આખા વિભાગની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હશે, વિદ્યુત ક્ષેત્ર અચળ હશે અને માટે ડેલ ડોટ ઈ ઇક્વલ ટુ 0 મળે છે. તો આ ડાયવર્ઝનનું ભૌતિક અર્થઘટન અને એના કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સમજી શકીએ. હવે એના આધારે કેટલાક એક્ઝામ્પલ લઈએ. એ પણ સરળ છે, માત્ર તમને આગળ જે કંઈ વિકલન શીખી ગયા એ આવડતું હોય. ગ્રેડિયન્ટમાં કેટલીક ચર્ચાઓ કરી ગયા, એની પ્રેક્ટિસ કરેલી હોય તો આ એક્ઝામ્પલ સરળતાથી થઈ શકે એવા છે. એફ 2xi કેરેટ પ્લસ 5y પ્લસ 9z જે કેરેટ પ્લસ માઇનસ 9y કે કેરેટ. આ એક્સ વાય ઝેડ ની કિંમતો જુદી જુદી મૂકીને રકમ બદલી શકાય, બાકી એનું ફોર્મેટ આ જ પ્રકારનું હોય છે. હવે એનું ડાયવર્જન્સ શોધવું છે. તો ડેલ ડોટ એફ ડેલ બાય ડેલ એક્સ આઈ કેરેટ, એટલે ડેલ ની કિંમત મૂકી દીધી, ડેલ બાય ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ કે કેરેટ. તો ગ્રેડિયન્ટ વખતે પણ આવું તો આપણે કરતા જ હતા, તો વધારામાં શું મૂકતા હતા? અહીંયા છે એ અદિશ વિધેય મૂકતા હતા અને એનો અંદર ગુણાકાર લેતા હતા. એની જગ્યાએ આપણું સદિશ વિધેય એફ છે એટલે એફ મૂકી દીધું, ડેલ ડોટ એફ. આ એફ ની આખે આખી કિંમત અહીંયા મૂકી દીધી. હવે જેમ વ્યાખ્યા સમજાવી હતી એ રીતે શું થશે?
દરેકનો 3 સ્ટેપ સાથે ગુણાકાર આવશે. પ્રથમ સાથે, બીજા સાથે, ત્રીજા સાથે. પણ આગળ જોઈ ગયા આપણે કે આ બે કેવું થાય? 0. એવી રીતે અહીંયા પણ આ વચલા સ્ટેપ સાથે મળશે અને આ છેલ્લા સાથે આઈ કે જે અને કે. તો આ ગુણાકાર ફરી પાછો દર્શાવી તો શું થાય? ડેલ અપોન ડેલ એક્સ 2x અહીંયા આવશે વિધેય તરીકે. ત્યાં vx લીધો તો એની જગ્યાએ ડેલ અપોન ડેલ વાય એની સાથે શું આવશે? આ 5y પ્લસ 9z અને અહીંયા શું આવશે? ડેલ અપોન ડેલ ઝેડ માઇનસ 9y. પછી એમાં આઈ જે કે કેરેટ મૂકવાના નથી. ઓલરેડી આઈ ડોટ આઈ 1 થઈ ગયો, જે ડોટ જે 1 થયો, કે ડોટ કે 1 થયો, એટલે ભૂલાય નહીં. તો આ પ્રકારે ડેલ અપોન ડેલ એક્સ 2x, ડેલ અપોન ડેલ વાય આખું પદ, ડેલ અપોન ડેલ વાય માઇનસ 9y. અને હવે આનું એક્સ ની સાપેક્ષ આંશિક વિકલન, તો 2 અચળ છે, બહાર લઈ લ્યો. ડેલ અપોન ડેલ એક્સ નું શું થાય? તો ડેલ એક્સ અપોન ડેલ એક્સ એટલે 1 થઈ જાય. એવી રીતે ડેલ અપોન ડેલ વાય 5y, તો 5 અચળ, y નું ડેલ વાય અપોન ડેલ વાય એટલે 1 થાય. અને 9z, તો અહીંયા આપણે y ની સાપેક્ષ વિકલન લઈ છીએ. આવા સંજોગોમાં 9z કેવું ગણાય? અચળ. આ જ વસ્તુ આપણે ત્યાં ગ્રેડિયન્ટમાં પણ જોઈ ગયા હતા. માટે આનું વિકલન 0 થશે. એવી રીતે અહીંયા લેવા જશો ડેલ અપોન ડેલ ઝેડ, તો ઝેડ ની સાપેક્ષ આમાં ઝેડ વાળું એક પણ પદ નથી, એટલે આ પણ શૂન્ય, આ પણ શૂન્ય, એટલે માત્ર એક પદ આ મળશે અને એક પદ આ મળશે. જોઈએ ફરીથી. તો ડેલ અપોન ડેલ એક્સ 2 કોન્સ્ટન્ટ બહાર લીધા, ડેલ એક્સ બાય ડેલ એક્સ એટલે 1 થયા. પેલા પદનું વિકલન કરો તો 5 કોન્સ્ટન્ટ, વાય નું વિકલન ડેલ વાય બાય ડેલ વાય એટલે 1, પ્લસ બીજા પદનું વિકલન તો ડેલ વાય સાથે છે માટે અચળ એટલે 0. એવી રીતે આ ઝેડ સાથે છે, ઝેડ વાળું પદ નથી એટલે 0. તો આપણે છેલ્લે આન્સર મળશે ડેલ ડોટ એફ ઇક્વલ ટુ 2 પ્લસ 5 ઇક્વલ ટુ 7. તો આટલા સરળ એક્ઝામ્પલ છે. મેથડ આ જ રહેશે. થોડુંક વિકલન છે એ ધીમે ધીમે આપણે એક્ઝામ્પલ વધારાના લેશું તો એની અંદર થોડા કોમ્પ્લિકેટેડ થતા જાય. બાકી કોઈ જાતનો આમાં ફરક નથી. મેથડ સેમ, દરેકની અંદર વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો અને પછી એક સ્ટેપ બાય સ્ટેપ છે એ વિકલન કરતું જવાનું છે. બીજું ઉદાહરણ લઈએ. જો p x સ્ક્વેર ઝેડ આઈ કેરેટ માઇનસ 4y ક્યુબ એક્સ સ્ક્વેર જે એક્સ વાય સ્ક્વેર ઝેડ કે હોય તો બિંદુ 1,-1,1 આગળ ડાયવર્ઝન p શોધો. જો પેલામાં ગ્રેડિયન્ટ p એવું લખીએ અથવા ડેલ પછી સદિશ રાશિની જગ્યાએ અદિશ રાશિ મૂકતા હતા, એવી જ રીતે અહીંયા ડેલ ડોટ પી એમ પણ લખી શકાય અથવા ડાયવર્ઝન ડીઆઈવી પણ લખી શકાય. અને પેલા ખાલી મેળવતા હતા. આ મેળવીને શું કરવાનું છે? 1,-1,1 બિંદુ આગળ મૂલ્ય શોધવાનું છે. તો ડેલ ડોટ પી ઇક્વલ ટુ ડેલની કિંમત, આ સદિશ પી ની કિંમત, અને આગલી મેથડની જેમ જ ફરી પાછો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે ગુણાકાર. તો આ કેસની અંદર આપણે ડેલ ડોટ પી બરાબર ડેલ અપોન ડેલ એક્સ, પેલું પદ એક્સ સ્ક્વેર ઝેડ, બીજું પદ માઇનસ, નિશાની આગળ લઈ લીધી, ડેલ બાય ડેલ વાય, એટલે અહીંયા તો પ્લસ જ હોય ખરેખર, આ નિશાની ઋણ છે, તમારે અહીંયા રાખવી તો અહીંયા રાખી શકો તમે, આપણે આગળ મૂકી દીધી છે. ડેલ અપોન ડેલ ઝેડ એક્સ વાય સ્ક્વેર ઝેડ, અને હવે દરેકનું વિકલન કરો તો અહીંયા શું થશે વિચારો, જાતે પ્રયત્ન કરો જી. એક્સ સ્ક્વેર તો શું થાય? 2x અને z છે એ અચળ. જો અહીંયા 0 થશે નહીં, ધ્યાન રાખજો, હંમેશા વિકલનની અંદર ગુણાકારમાં અચળ પદ હોય તો એને એમનું એમ જ રાખી મૂકવાનું. પણ પ્લસ હોત અહીંયા, ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ, તો ઝેડ 0 થાય. એવી જ રીતે ડેલ બાય ડેલ વાય, તો 4 અને એક્સ સ્ક્વેર એ અચળ, અને વાય ક્યુબ નું શું થશે? 3y સ્ક્વેર. આવે છે ખ્યાલ? આ જ રીતે એક્સ વાય સ્ક્વેર ઝેડ, તો ઝેડ ની સાપેક્ષ તો એક્સ વાય સ્ક્વેર અચળ, ડેલ ઝેડ બાય ડેલ ઝેડ એટલે 1 થાય. તો આ સ્ટેપ આપણે આવું મળશે. ઝેડ અચળ, એક્સ સ્ક્વેર નું 2x, 4x સ્ક્વેર અચળ, વાય ક્યુબ નું 3y સ્ક્વેર, એવી રીતે એક્સ વાય સ્ક્વેર અચળ અને ઝેડ નું 1. સાદુરૂપ આપી સ્ટેપ વ્યવસ્થિત ગોઠવો
તો 2xz 4 into 3 એટલે 12 x સ્ક્વેર y સ્ક્વેર x y સ્ક્વેર. તો અહીં સુધીનું પૂછ્યું હોય આપને કે ખાલી આનું ડાયવર્ઝન મેળવો તો આ આન્સર આવી ગયો. આપને શું કીધું છે? બિંદુ 1, -1 આગળ શોધો. તો બીજું કાંઈ જ કરવાનું નથી આમાં નવું. માત્ર આની અંદર આ પેલું x ઘટક, આ y ઘટક અને આ z ઘટક. તો x, y અને z ની કિંમત આમાં મૂકી દેવાની અને જે આપને મળે એ અદિશ મૂલ્ય થયું. તો ડેલ ડોટ પી બરાબર 2, x ની જગ્યાએ 1, z ની જગ્યાએ 1, -12, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ -1, x1, y -1. સાદુરૂપ આપો. 2 into 1 into 1 એટલે 2, અહીંયા 1 સ્ક્વેર એટલે 1 ને -1 નો સ્ક્વેર એટલે 1 થાય એટલે -12 એમના એમ. આ -1 છે એનો સ્ક્વેર છે એટલે 1, 1 into 1 એટલે 1. તો 12 -2 પ્લસ એટલે 10 માઇનસ +1 એટલે -9. તો ડેલ ડોટ પી ઇક્વલ ટુ -9. આવી કિંમત આપને પ્રાપ્ત થાય છે. તો આ પણ બહુ સરળ છે આ પ્રકારના એક્ઝામ્પલ. હજુ એક લઈ લઈ પછી થોડું જાતે કરવાનું છે તમારે વર્ક. આની અંદર કિંમતોની જગ્યાએ આપણે આગળ સ્થાન સદિશ વાળા કેટલાક એક્ઝામ્પલ ગ્રેડિયન્ટમાં જોયા હતા એના જેવો એક્ઝામ્પલ. આર એ સ્થાન સદિશ હોય તો ડાયવર્જન આર શોધો. તો ત્યાં સદિશની કિંમત છે આપણે જુદી જુદી આપેલી હતી, અહીંયા સ્થાન સદિશ લીધું. તો આની આપણે કિંમત ખબર હોય શું લખાય આર એટલે? તો કે સદિશ આર બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. આટલું કરવાનું છે, બીજું કાંઈ જ નવું નથી. તો ડાયવર્જન આર ઇક્વલ ટુ ડેલ ડોટ આર. ફરીથી ડેલ ડોટ આર લેવાનું, ડેલની કિંમત મૂકવાની એક બ્રેકેટમાં, બીજી કિંમત આર ની મૂકવાની. તો આર સદિશની કિંમત હમણાં બોલી ગયો એ પ્રમાણે, અને પછી ફરી પાછું એક્સ એક્સ ઘટક આઈ આઈ વાળા, જે વાળા અને કે વાળા. સાદુરૂપ આપો, કામ પૂરું. ક્લિયર? જોઈ લે પછી બાકીના બધા જાતે કરવાના છે એક્ઝામ્પલ. તો ડેલ ડોટ આર, ડેલ એટલે ડેલ બાય ડેલ એક્સ, આઈ કેરેટ ડેલ બાય ડેલ વાય, જે કેરેટ ડેલ બાય ડેલ ઝેડ, કે કેરેટ. અને આર ની અહીંયા એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. હવે આની સાથે આનો ગુણાકાર લ્યો, આની સાથે આનો ગુણાકાર લ્યો, આની સાથે ગુણાકાર લ્યો. તો ડેલ બાય ડેલ એક્સ એક્સ, ડેલ બાય ડેલ વાય વાય, ડેલ બાય ડેલ ઝેડ ઝેડ. અને ડેલ બાય ડેલ એક્સ એટલે 1, ડેલ બાય ડેલ વાય એટલે 1, ડેલ બાય ડેલ ઝેડ એટલે 1. તો 1 + 1 + 1 એટલે 3. 1 + 1 + 1. તો ડેલ ડોટ આર ઇક્વલ ટુ 3. કેટલા સરળ છે એક્ઝામ્પલ. થોડાક આના પછી લેન્થી એક્ઝામ્પલ આવે છે. મેથડ એક જ, પણ એની જે ઇક્વેશન હોય એનું વિકલન કરવાનું આવે. એમાં ઘાત છે એ એવી અપૂર્ણાંકમાં હોય તો તમારે એની -1/2 થતી હોય, 1/2 થતી હોય, ઉપર લાવવું પડે, નીચે લાવવું પડે, વિકલન પહેલા ઘાતનું કરવું પડે, પછી અંદરના પદનું કરવું પડે. તો આવા કેટલાક એક્ઝામ્પલ પણ આવશે. તો આટલું આજે રાખી છે. ગ્રેડિયન્ટ ફરી પાછું જોઈ લેવાનું અને પછી છે આ ડાયવર્જન ફરી પાછું જોવાનું, એટલે બંને વચ્ચેનું કમ્પેરિઝન ખ્યાલ આવે. સારું, આટલું બરાબર તૈયાર કરજો. ઓકે, આવજો.